પોથી યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે અને તમે જોઈ શકો છો અલગ અલગ સરસ મજાની બધી ઓપન ગાડીઓ અને હારે હારે ઘોડા ગાડીઓ ને બગી ને હાથી ને જમાવટ છે ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિ અને એમ કહેવાય કે મોજ જ આવી જાય એવી પોથી યાત્રા છે. આનંદ છે, ઉત્સાહ છે, ઉમંગ છે અને ચારે કોર આખા રાજકોટમાં રામ ભગવાનનો નાદ છે. પોથી યાત્રાની શરૂઆત ત્યારે આપણી સાથે છે પ્રદીપભાઈ ડવ. જી સરજી, કેમ છો? બસ મજામાં. ખાસ કરીને આજે રાજકોટ માટે ગૌરવનો દિવસ છે. ઘણા વર્ષો પછી સમગ્ર વિશ્વમાં જેમની ગણના થાય છે અને સૌના હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક એવા પૂજ્ય મોરારી બાપુ જ્યારે રાજકોટના આંગણે સદભાવના વૃદ્ધાશ્રમ નવનિર્મિત વૃદ્ધાશ્રમના લાભાર્થે જ્યારે રામકથાનું આયોજન ખૂબ ભવ્ય કરવામાં આવ્યું છે ત્યારે આજે તેમની પોથી યાત્રા વિરાણી હાઈસ્કૂલથી લઈને રેસકોર્સ સુધી જઈ રહી છે. ત્યારે ખૂબ આનંદથી, ધર્મથી, શ્રદ્ધાથી અને હિન્દુ સંસ્કૃતિ મુજબ એક પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે ને રાજકોટના લોકો પણ સ્વયંભૂ આનંદ ઉત્સવથી ખૂબ મોટી સંખ્યામાં આ પોથી યાત્રામાં જોડાયા છે. અને આ પુણ્યના કામમાં તમામ રાજકોટના લોકો છે, સૌરાષ્ટ્રના લોકોને વિશ્વમાંથી તમામ દેશોમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ છે એ રાજકોટ ઉપસ્થિત થનાર છે. જય શ્રી રામ. જય શ્રી રામ. ભરતસિંહ પરમાર, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય મદદની શિક્ષક તરીકે નોકરી કરું છું. અને અમારે આજે પોથી યાત્રા નિમિત્તે અમારી શાળાની ટોટલ 60 દીકરીઓ કે જેમાં એનસીસીની 20 દીકરીઓ કે જે મસાલ લઈને આગળ ચાલશે, એની સાથે સાથે શ્રી રામના ફ્લેગ સાથે અમારી એનએસએસની દીકરીઓ ચાલશે અને સ્કાઉટ ગાઈડની દીકરીઓ પણ છે, એ પણ 20 ફ્લેગ લઈને આગળ ચાલવાની છે. એટલે ટોટલ 60 દીકરીઓ જે છે એ પ્રસ્થાન થાય ત્યારે સૌથી આગળ ચાલી અને પોથી યાત્રા જે છે એ વિરાણી હાઈસ્કૂલથી થઈ અને રેસકોર્સ મેદાન સુધી જશે. બરાબર છે, ખૂબ સરસ. આમ કેવો ઉત્સાહ છે બધામાં? એટલે આ મજા છે. જય શ્રી રામ. એમનો હાલો, બે હાથ ઊંચા કરીને બોલવો પડે. એટલે તમે એક જ કરજો, એક હાથમાં ધ્વજ છે એટલે. સરજી કરશે આપણી સાથે. જય શ્રી રામ. જય શ્રી રામ. પોથી યાત્રાની શરૂઆત અને રાસ ગરબાની તો રમઝટ હોય જ. ત્યારે આપણે સરસ મજાના જે રાસ લેવાના છે આપણે એમની સાથે જ વાત કરીએ. જી, અમે નોરતાના 2 મહિના અગાઉ પ્રેક્ટિસ કરીએ છીએ અને 9 નોરતા રાજકોટની બધી ગરબીએ રમીએ છીએ. બરાબર છે. બરોબર. અને રાસ મંડળ છે શ્રી કરાડિયા રાજપૂત રાસ મંડળ રાજકોટ. બરોબર છે. અને બહારના બીજા સરકારી પ્રોગ્રામ ને બધા ગવર્મેન્ટ પ્રોગ્રામ ને હરીફાઈ ને બધું રમીએ છીએ. અને આપણી પ્રાચીન સંસ્કૃતિ જાળવવા હાટું, આપણી સંસ્કૃતિ જળવાઈ રહી તેના માટે આ એક અમારા વર્ષોથી પ્રયત્ન. અમે મંડળી હલાવી અને 60 થી 70 વર્ષ થઈ ગયું. પહેલા એક જગ્યાએ રમતા રાજપૂતપરામાં, હવે બધી જુદી જુદી જગ્યાએ રમી છે, જેથી બધાને સંસ્કૃતિની જાણ થાય, બધાને ખબર પડે કે હજી આપણી સંસ્કૃતિ છે, કે આ વસ્તુ આપણી જૂની હતી ને આ ચાલુ રાખવાની છે. બરાબર છે. અને કઈ કઈ રીતના છોકરાઓ આપણી પાસે 10 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના બધા અને 40 થી 45 જેવા આપણું ગ્રુપ છે. બરોબર. તમે કહો છો કે સરકારી પ્રોગ્રામમાં તમે કરો છો, ખાસ કરીને જે પોથી યાત્રા છે એમાં તમે રાસ રમવાના હોય તો એમાં કેવો ઉમંગ છે? એમાં તો ઉમંગ હોય જ ને. એમ તો સદભાવના આપણું આવું સેવાકીય કાર્ય હાલતું હોય અને એમાં રાસ મંડળ આપણે રમવા જાય અને મોરારી બાપુની કથા હોય, ઉમંગ તો હોય જ ને પૂરો. ક્યાં વાત છે. જય શ્રી રામ. જય શ્રી રામ. કેમ છો? બસ મજામાં. જય શ્રી રામ. જય કેવો ઉલ્લાસ છે, કેવો આનંદ છે? સરસ ઉલ્લાસ છે. બહુ મજા આવી, બહુ મજા આવી. રામ નામ ધૂનનો કેટલા વર્ષ પછી આવો લાવો મળ્યો? 12 વર્ષ પછી. 12 વર્ષ પછી મોરારી બાપુની કથાનો લાવો મળ્યો છે. ત્યારે બધા બહેનો, આખું ગુજરાત રામમય બની ગયું છે. જય શ્રી રામ.
કેમ છો? મજામાં. કેવો આનંદ ઉલ્લાસ બહુ છે? સરસ, બહુ સરસ, ખૂબ આનંદ આવે છે. કેવી અનુભૂતિ થાય છે આખી બહુ પોથી ફીલ થાય છે, બહુ સાવું તો જિંદગીમાં નહીં જોવા મળે. કેટલા વર્ષ પછી લાવો લીધો? આ 60 વર્ષ. ક્યાં વાત હે. જય શ્રી રામ, જય શ્રી રામ. વાહ બાનો ઉત્સાહ કેવો છે? કેમ બહુ બહુ સારો ઉત્સવ રામ કેવી મજા આવે છે? બહુ મજા આવે આ રામનો ભગવાનના આગમનમાં મને આ લાભ મળ્યો બહુ સારું કહેવાય હા સમગ્ર પોદયાત્રાની તમે આનંદ કર્યો, અનુભૂતિ કેવી થઈ, કેવી મજા આવી તમારા શબ્દોમાં? બહુ સરસ મજાની મજા આવી ખરેખર ન ભૂતો ન ભવી શકી. ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે અયોધ્યામાં લંકાનો વિજય કરીને જ્યારે અયોધ્યામાં આવ્યા ત્યારે એવી જ્યારે ધામધૂમ હતી એવી આજે આ રામકથાના શોભાયાત્રાની ધામધૂમ છે. પરમાત્માનંદજી આશ્રમમાં વિધિવત પૂજન વિધિ કરી પોથીની અને પોથીની પૂજન વિધિ કરી પછી વેન્ટેજ કાર, વિક્ટોરિયા ગાડી, હાથી, રથ, ઘોડા અને ગાડીઓ બને ટોટલી આખી રાજકોટમાં પોથીયાત્રા કરી. ખૂબ ભવ્યથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કર્યું અને ખૂબ આનંદ આવ્યો. રાજકોટની જનતા સ્વયંભૂ પોતાનો પ્રસંગ હોય આ મારી રામકથા નહીં આપણા સૌની રામકથા છે એવી ભાવનાથી લોકો પોથીયાત્રામાં જોડાયા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. આપણી સાથે બધા વડીલો છે, બા છે. કેમ છો? રામકથા ચાલુ થવાની છે, કેવો ઉત્સાહ છે, કેવો ઉલ્લાસ છે? એમ ને પોથીયાત્રામાં હતા, કેવી અનુભૂતિ થઈ, કેવી મજા? સરસ, સરસ. કેમ છો બા? હા, હાલ. કે- એમ ને હા, બહુ સરસ. આનંદ. જય શ્રી રામ. કચ્છમાંથી આવ્યા છે મરલ બાપુ કથા સાંભળવા. કચ્છમાંથી આવ્યા છે કથા સાંભળવા સ્પેશિયલ. વાહ ભાઈ વાહ. આ છે રામકથા પ્રત્યેનો કથા સાંભળીને આવ્યા બાપુની હરિદ્વાર કથા સાંભળીને અહીંયા આવ્યા. વાહ ભાઈ વાહ. કેમ છો? બસ મજામાં. રાજકોટથી આવ્યા છીએ, અમને બહુ આનંદ આવે છે કથા સાંભળીને. જય શ્રી રામ, જય શ્રી રામ બધાને. જય શ્રી રામ.